નવસારીમાં પૂર્ણા નદી ગાંડીતુર બનતા ચારે તરફ પાણી જ પાણી। નવસારીના અનેક વિસ્તારો થયા પાણીમાં ગરકાવ તો અંબિકા નદીમાં પણ સતત વધી રહ્યું છે જળસ્તર। જલાલપુરમાં એક બસમાં ફસાતા લોકોની બચાવ કામગીરી કરાઈ। સુરતમાં વરસાદનો વિરામ છતાં નથી ઓસર્યા આફતના પાણી। પ્રેમનગર, મીઠી ખાડી, પાંડેસરા સહિતના વિસ્તારો હજુ પાણીમાં ગરકાવ। એનડીઆરએફની 2, એસડીઆરએફની 4 ટીમો ડિપ્લોય કરાઈ। પૂર્વ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને સુરતની વિશેષ જવાબદારી સોંપાઈ। આ તરફ ડાંગમાં પણ ભારે વરસાદથી જળબંબાકાર। ખાપરી, અંબિકા સહિતની નદીઓ બે કાંઠે। ડાંગમાં 30થી વધુ કોઝવે પાણીમાં ગરકાવ તો વલસાડમાં 115 જેટલા રસ્તા બંધ। રાજ્યભરમાં 492 માર્ગો બંધ થયા। મહારાષ્ટ્ર, ગુજરાતમાં ભારે વરસાદના કારણે ટ્રેન સેવાની અસર। અંદાજે 20 જેટલો ટ્રેન રદ કરવામાં આવી છે। તેજસ, વંદે ભારત, સયાજી નગરી સહિતની ટ્રેનો રદ કરવામાં આવી તો કેટલીક ટ્રેનોના રૂટ ટૂંકાવાયા।